પોરબંદર મહાનગરપાલિકાના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા ₹55 કરોડની વિકાસ ગ્રાન્ટ ફાળવાઈ છે. ત્યારે તેનો વપરાશ ફક્ત રંગબેરંગી અને હેરિટેજ લાઇટો પાછળ નહીં, પરંતુ પ્રજાના પાયાની સુવિધાઓ માટે થાય તેવી માંગ ઉઠી છે. ગુજરાત સરકાર દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને કુલ ₹3,850 કરોડની વિકાસ ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આ અંતર્ગત પોરબંદર મહાનગરપાલિકાને ₹55 કરોડની વિકાસ ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. ગાંધીનગર ખાતે યોજાયેલા વિકાસ ગ્રાન્ટના ચેક અર્પણ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગ્રાન્ટના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મેયર સાગર મોદી, કમિશનર TC તીર્થાણી તથા નાયબ કમિશનર હર્ષ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રાજ્યની 17 મહાનગરપાલિકાઓને ₹2,992 અને 152 નગરપાલિકાઓને ₹858 મળી કુલ ₹3,850 કરોડની રકમ વિકાસ કામો માટે ફાળવવામાં આવી છે. આ મહત્વપૂર્ણ ફાળવણીથી પોરબંદર મહાનગરપાલિકા વિસ્તારમાં શહેરી માળખાકીય સુવિધાઓ, રસ્તાઓ, જનસુખાકારીના કામો, સ્વચ્છતા, પર્યાવરણ સહિતના વિકાસ કાર્યોને વધુ ગતિ મળવાની અપેક્ષા છે. જો કે આ ગ્રાન્ટનો ઉપયોગ માત્ર શહેરમાં વૃક્ષોના શણગાર અને મોરલા સહિતની લાઇટો કે પછી હેરિટેજ લાઇટો પાછળ નહીં, પરંતુ પ્રજાની પાયાની જરૂરિયાતો સંતોષવામાં કરવામાં આવે અને જરૂરી સુવિધાઓ હોય તે માટે ખર્ચ કરવામાં આવે તેવી પણ માંગ લોકો કરી રહ્યા છે. કારણ કે હાલમાં જે રીતે માત્ર ને માત્ર હેરિટેજ લાઇટો, વૃક્ષો અને બિનજરૂરી રોશની પાછળ જ પ્રજાના પરસેવાના પૈસાનો વપરાશ થતો હોવાનો અહેસાસ શહેરીજનોને થઈ રહ્યો છે. જોકે મેયર સાગર મોદીએ મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકારના સહયોગથી મળેલી આ વિકાસ ગ્રાન્ટનો પારદર્શક અને લોકહિતલક્ષી ઉપયોગ કરી શહેરના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.